લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખાણ દુર્ઘટનામાં મૃતકની ડેડ બોડી આજે સવારે બહાર કાઢવામાં આવી. ખનિજ કૂવામાં લોડર સાથે યુવાન પડ્યોનો બનાવ. લોડર અંદર વળી જતા બહાર કાઢવામાં ક્રેન 3 વખત નિષ્ફળ. મૃતક પરિવાર દ્વારા મૂળી થાન હાઈવે પર ચક્કાજામ કરાયું છે. પ્રશાસન દ્વારા ગોતાખોળની મદદ લેવાઈ. ઘટના સ્થળે આજુબાજુના ગ્રામજનો એકત્ર થયા હતા. ગોતાખોળ દ્વારા ઓક્સિજન સાથે કૂવામાં ઉતર્યા હતા. લાંબી જહેમત બાદ કૂવામાંથી યુવકના મૃતદેહને કરવામાં આવ્યો બહાર. મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સરકારી કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. 24 કલાક બાદ ભારે જહેમતથી કૂવામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં પ્રશાસનને સફળતા મળી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મૂળી તાલુકાના ખાખરાળા ગામની અંદર જે એક ઘટના બનેલી હતી અને એની અંદર છેલ્લા 36 કલાકથી એક જે ગેરકાયદેસર કાર્બોસેલનો એટલે કે કોલસાનો જે કૂવાનું ખનન કરેલું હતું અગાઉ, એની અંદર એક 20 વર્ષના વગડિયા ગામનો જે યુવક છે અજયભાઈ કાનાભાઈ કરીને, તે લોડર સાથે કૂવાની અંદર પડી ગયેલા હતા. અને આની અંદર જે લગભગ 40 થી 45 ફૂટ જેટલું પાણી હતું. એટલે જુદી જુદી ટીમોને જે રેસ્ક્યુ ઓપરેશન કરી અને જે ડેડ બોડીને બહાર કાઢવાની જે પ્રક્રિયા હોય છે, એની અંદર અડચણ એ આવતી હતી કે જે લોડર છે, લોડર ઉપર હતું અને બોડી છે, એ બોડી અંદર ફસાઈ ગઈ હતી. તેમ છતાં જુદી જુદી ટીમોએ એની અંદર મદદ કરી અને છેલ્લે અમારા અધિક કલેક્ટર ઓઝા સાહેબ અને કલેક્ટર રાજેન્દ્ર પટેલ સાહેબ તેમજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસઈઓસી અને એનડીઆરએફની જે ટીમોએ છે, એ ઘણી મદદ કરી. અમને જે પણ કોઈ મદદની જરૂરત હતી અહીંયા સબ ડિવિઝન લેવલે એ મદદ પૂરી પાડી. અને આજે એ તમામ પ્રયત્નો થકી આજે બોડી છે, બોડીને બહાર કાઢવામાં આવેલી છે અને વધુ તપાસ અર્થ પીએમ માટે મૂળી CHCની અંદર ખસેડવામાં આવેલ છે.